જય સ્વામિનારાયણ. આજના સમયમાં જોઈએ તો માણસો દાદા દવાખાનામાં જ હોય છે, બહુ પૈસા બગાડે છે. એનું કારણ શું છે મારે તમને સમજાવવું છે કે તમારે ઘરમાં દવાખાનું ઓછું આવે, જ્યારે ધંધા નથી એવા રહ્યા કે આપણે ધારી એવા પૈસા કમાઈ શકીએ, અને જેટલું કમાવી છીએ કાં ખાવા પીવામાં, કાં ભણવામાં, કાં દવાખાનામાં જતું રહે છે. તો કોઈ પણ એક જગ્યાએ કે આપણે ધ્યાન દેવી તો ખર્ચો ઓછો લાગે. તો મારે તમને એમ કહેવું છે કે પહેલું સુખ નિરોગી કાયા. તો તમારું શરીર હેલ્ધી બનાવવા માટે હું થોડાક નુસ્ખા લાવ્યો છું, ફોલો કરશો તો 100% તમને રિઝલ્ટ મળશે. તો ધ્યાનથી સાંભળજો, શું કરવું, જીવનની અંદર શું બદલાવ લાવવો એ હું તમને શોર્ટમાં સમજાવું છું. તો જય સ્વામિનારાયણ. સમજો, આપણા શરીરની અંદર પ્રોટીન, વિટામિન, મિનરલ, ફાઇબર, ફેટ અને પાણીની જરૂર છે. જેમ કે ગાડી ચલાવવા માટે પેટ્રોલની જરૂર પડે એમ આટલા પોષક તત્વોની આપણા શરીરની અંદર જરૂર છે. તો આપણે સવારથી સાંજ સુધી જો આ પોષક તત્વો ના લેવામાં આવે તો આપણું શરીર જેમાં કે જે રીતે બનેલું છે એ રીતે પણ નાશ થઈ શકે છે. જેમાં કે જો પ્રથમ આપણે ખોરાક લઈએ ત્યારે એક પરમાણુ નામનો સેલ બને છે, જેમાં સેલ કે જે રક્ત આપણે કહીએ રક્ત કોશિકા, જે હજારો લાખો કરોડો ભેગા થઈને એક ટેસ્યુ બને છે. કરોડો ટેસ્યુ ભેગા થઈને એક આપણી કિડની, જઠર, મગજ, ફેફસા, લીવર, હૃદય, જે આવા ઓર્ગેનને હેલ્ધી રાખવા માટે, જેમ તમે કપાસ કે કોઈ પણ અન્ય વનસ્પતિને જેમ તમે પાણી, અનાજ, ખાતર નાખો ને જેમ ફળદ્રુપ જગ્યા હોય અને જે સારી એવી ઉપજ આવે, એમ આપણું શરીર હેલ્ધી અને તંદુરસ્ત રહેશે. અને એ આપણે શું ભૂલ કરીએ છીએ જુઓ, તમને ટૂંકમાં સમજાવું. જે આ બધા અન્ય પ્રકારના રોગ છે, પેટના ગેસ, એસિડિટી, કબજિયાત, આજે હાલમાં રોગ થઈ રહ્યા છે. તમામ વ્યક્તિ પીડાય છે, પણ શું કરવું એનો રસ્તો મળતો નથી. જો આ મસા, હરસ, મચ્છા તમામ પ્રકારના રોગ થાય છે. અન્ય પ્રકારના માનસિક ટેન્શનો તમને દૂર કરાવવા માટે જ હું આ તમને કહું છું. અત્યારે નાના બાળકોને પણ રોગ, ડાયાબિટીસ, કેન્સર પણ આવી ગયા છે. જો આપણે જોઈએ તો મેગી, બર્ગર, પીઝા, ઢોસા ખાઓ તમે તો મારે એમાં વાંધો નથી, પણ એની સાથે તમે યોગ્ય સારવાર ન મળે તો તમારું બોડી, જો પહેલાં એકદમ હેલ્ધી રહેતા, અત્યારે 80-90 કિલોના આપણા શરીર થઈ ગયા છે. તો એના માટે હું તમને જે કહું છું એ ધ્યાનથી સાંભળો. પહેલાં લોકો દવા, અત્યારે જો હાલમાં આપણે જો દવા વધારે છાંટે છે, અત્યારે ફાસ્ટ ફૂડ વધી ગયું છે. જે આપણે જીવંત ખોરાક હતો, મેં તમને વિડીયો દ્વારા એ સમજાવ્યું હતું કે જીવંત ખોરાક ખાવો, શા માટે ખાવો એનું બધું મેં તમને સમજાવ્યું છે. કે કેમિકલ યુક્ત, જે અત્યારે દરેક વસ્તુમાં કેમિકલ આવે છે, તમે ધ્યાનથી જુઓ તો તમામ પ્રકારની વસ્તુમાં અત્યારે જો કોલ્ડ ડ્રિંક્સ ભળી ગયું છે. આપણા જીવનની શૈલીમાં આપણે પહેલાં આ ચીજ નહોતી. જો અત્યારે જોઈએ તો બર્ગર ને બર્થડે, અને નાનો નાનો પ્રસંગ હોય તો દિવસ વર્ષની અંદર બર્થડે ને પેલું ફલાણું ને એનિવર્સરી ડે, દોસ્તોનો બર્થડે છે ને બહુ કેકનો વધી ગયો. હવે કેકની અંદર માખ્યું બેઠી ભાળી ક્યારે જીવડા ભાળ્યા, તો એની અંદર એવું કેમિકલ ભેળવવામાં આવે છે. અત્યારે દરેક પ્રકારની વસ્તુ આવી વધી ગઈ છે. ફાસ્ટ ફૂડ, જો આ કોન છે, તો આ દરેક વસ્તુને આપણે કંટ્રોલ કરીએ તો ઓટોમેટિક રોગ સાજા થઈ જાય છે, અને આપણે એ કરવું નથી. તો હું તમને બીજા ભાગમાં એ વ્યવસ્થિત સમજાવીશ. જો અત્યારે હેલ્ધી અને હેપી પરિવાર હતું, અત્યારે મોબાઈલ, દરેકના હાથમાં મોબાઈલ હોય છે. જો કેવો એન્જોય કરતા પરિવાર સાથે, આજે 2 ખાટલામાં, 2 દવાખાનામાં, તો હું તમને એમ કહું છું કે જીવનશૈલી થોડીક આપણે ચેન્જ કરીએ. ચાલો હું તમને બીજા ભાગમાં આનાથી બધું સારું વિશેષ, જો તમારું જીવન બદલાય એવો વિડીયો બનતી કોશિશ મોકલીશ. લાઈક કરો, શેર કરો, જેના દ્વારા કોઈ એવા પરિવારને જેવું જીવન બદલી જાય અને આ રોગ જો થતાં અટકાય. એવું ખાણીપીણીમાંથી જે થાય છે, તમે જુઓ, તમે મોટાપા, આ હાડકાં, આપણા જો સ્નાયુ, આપણા હાડકાં નબળા પડી જાય છે, શરદી, વાયરસ ઇન્ફેક્શન, કિડનીમાં પથરી થવી, અનિંદ્રા અને તમામ પ્રકારના રોગ થાય છે. તો આ બધું ખાણીપીણીથી જ થાય છે. તો બનતી કોશિશ લાઈવ અને તાજો, જે હેલ્ધી અને તાજો નાસ્તો લેવો, બહારના ખાવાનું ઓછું કરવું, બનતી કોશિશ, તો તમને દરેક રોગમાં રાહત થશે.
જય સ્વામિનારાયણ.